શ્રદ્ધા સાથે કૃષ્ણને ભજવા જશો તો ક્લેશની પ્રાપ્તિ થશે. કારણ તમે જે માંગ્યું છે તમારા માટે એ તમારા માટે હિતકારક નથી, એટલા માટે ભગવાન આપશે. ભગવાનને ન આપવામાં રસ નથી, ભગવાનને તમારું અહિત ન થઈ જાય એમાં રસ છે. અને એટલા માટે ઘણી વાર લઈને એક વ્યક્તિ હતા, એક મોટા શેઠજી, અને એ ચિત્રકામનો બહુ શોખ, ડ્રોઈંગનો બહુ શોખ. એકવાર એક પર્વતની ચોટી ઉપર લઈ ગયા, એને સેવકને જોડે લઈ ગયા અને કહ્યું કે સામેનું આટલું સુંદર દ્રશ્ય છે એને હું પેઇન્ટ કરું. અને ત્યાં ચિત્રનું પેઇન્ટિંગ માટે બધા સાધન, કાગળ ગોઠવ્યું, સ્ટેન્ડ ગોઠવ્યું, અને એને સાથે જે સેવક હતો એનો સર્વન્ટ એને પકડાવી રાખ્યો, રંગ અને કલમ, અને દોરવા લાગ્યા. ચિત્ર દોરતા દોરતા એવું સુંદર દોરાયું, આમ જોવા લાગ્યા કે કેવું લાગે છે. એક ડગલા પાછળ, બે ડગલા પાછળ ચિત્ર બનાવે એટલે વ્યક્તિ આમ દૂર જઈને જુએ ને, નજીકથી તો એને બરાબર ચિત્ર ન દેખાય, એટલે થોડું દૂર જઈને ચિત્ર કેવું બન્યું છે એ પારખવા લાગ્યા. એમ 2 ડગલા 4 ડગલા છે, પણ એને ધ્યાન ન રહ્યું કે પાછળ ખાઈ છે, ખીણ છે, અને જે સેવક ઉભો છે એને દેખાય છે કે પડી જશે શેઠજી. કેમ કરી? જો બૂમ પાડીશ કે ઉભા રહો તો પડી જશે ડરીને. એટલે એના હાથમાં રંગ હતા ને એને ચિત્ર ઉપર નાખી દીધું. ચિત્ર બગાડીને શેઠજી દોડીને આવ્યા, એક થપાટ મારી એને, આ શું કર્યું? ત્યારે સેવકે કહ્યું, મારા ક્ષમા કરજો, આ પડી ન જાઓ એટલા માટે ચિત્ર બગાડ્યું. એમ ઘણી વાર આપણી કલ્પનાના ચિત્રો ઈશ્વર બગાડી દેતો હોય છે. એને બગાડવામાં રસ નથી હોતું, આપણે પડી ન જઈએ એના માટે બચાવવામાં રસ છે. પ્રભુને રસ બચાવવામાં છે, બગાડવામાં નથી. પણ આપણું ધ્યાન બગાડવામાં. જો મારી આટલી ઈચ્છા હતી, ના ધાર્યું, ના થયું. અરે ભગવાન, મેં તમારું શું બગાડ્યું છે? પ્રભુ કે તે મારું નથી બગાડ્યું, તું તારું બગાડવામાં પડ્યો હતો, મેં તો બચાવી લીધો હતો. માણસને પોતાનું બગાડતો હોય તો ભાન નથી હોતું. તો લોકાર્થી છે ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. ક્લેશ થશે. તો મહાપ્રભુજી પછી કહે છે કે ક્લેશ થવા છતાંય જો ભજતો રહે ને તો ભગવાન એની લૌકિકતાનો નાશ કરી દે છે. લૌકિક કામનાઓનો નાશ કરી અલૌકિક ભાવનાઓ એના હૃદયમાં પધરાવી દે છે. કે તમારી મનોકામનાઓ પૂરી ન થાય છતાંય ભજતા રહો ભગવાન. કારણ કે પ્રભુ 2 રીતની કૃપા કરે. એક સાધારણ કૃપા કરે ને તો માણસની ઈચ્છાઓ પૂરી કરે, અને ભગવાન મહાન કૃપા કરે ને તો ઈચ્છાઓ જ પૂરી કરી નાખે, અને પછી કોઈ ઈચ્છાઓ જ મનમાં ન રહે. તો ઈચ્છા પૂરી થાય એના કરતા ઈચ્છાઓ જ પૂરી થઈ જાય પછી તો મનોરથો થાય. પોતાને કેન્દ્રમાં રાખીને જે થાય એ કામના, અને પ્રભુને કેન્દ્રમાં રાખીને જે થાય એ ભાવના. પોતાને કેન્દ્રમાં રાખીને થાય ઈચ્છા, અને પ્રભુને કેન્દ્રમાં રાખીને થાય એ મનોરથ કહેવાય. પછી તો મનમાં પ્રભુ માટેના મનોરથો જાય. એમ થાય કે આપણા માટે તો બહુ કર્યું, હવે પોતાના માટે કોઈ ઈચ્છાઓ જ નથી જાગતી. હવે એમ થાય કે ઠાકોરજી માટે આમ કરું, પ્રભુ માટે આમ કરું, પ્રભુને આવો મનોરથ કરાવું. હવે તો આવી ભાવનાઓ જાગે. તો મહાપ્રભુજી આજ્ઞા કરે, લોકાર્થી થઈને પણ ભજતો રહે તો પ્રભુ એની લૌકિક કામનાઓ હરી લે છે, અને લૌકિકતા જતી રહે તો અલૌકિકતા પ્રગટ થઈ જાય. એમ કહીને આગળ મહાપ્રભુ આજ્ઞા કરે, જેમ જીવે ઘરમાં સેવાની અનુકૂળતા ન હોય, ભક્તિની અનુકૂળતા ન હોય, અને મન હવે ભગવાનમાં લાગી ગયું છે, તો શું કરવું? તો કેવા ભક્તે તિષ્ઠેત પૂજોત્સવાદિષુ, કે જ્યાં જ્ઞાન હજી પ્રગટ ન થયું હોય એવા ભક્તે, જ્યાં હજી એ અજ્ઞાનતા છે પણ ભક્તિ કરવા માંગે છે, તો જ્યાં પ્રભુના સેવા અને ઉત્સવના ક્રમ ચાલતા હોય એવા મંદિરે અથવા એવા તીર્થોમાં જઈને ભક્તે નિવાસ કરે. એટલે જ ઘણીવાર આપણે હવેલી આદિ મંદિરો આદિમાં જઈએ, ઘરે સેવા તો 24 કલાક ના પહોંચતા હોઈએ, સવારે પડાડી દઈએ, પછી એમ થાય શું આખો દિવસ લૌકિકતા જ કરવાની? તો આવા હવેલી, આવા પવિત્ર સ્થાનોમાં જઈ અને ભગવત સેવા કરવી, એમ મહાપ્રભુજી સમજાવે છે. તિષ્ઠેત પૂજોત્સવાદ, એમ તો કહ્યું જગન્નાથ આદિ, વેંકટેશે, જ્યાં બાલાજી છે, જગન્નાથજી છે, એવા મંદિરોમાં જે વૈદિક રૂપે ભગવત સ્થાપના થઈ હોય એવા સ્થાનોમાં જઈ અને ત્યાં નિવાસ કરવો, સેવાદિ કરવી, અને ભાગવતજીનું પારાયણ કરવું, નિત્ય ભાગવતજીનો પાઠ કરવો. એ કરવા માત્રથી પણ જીવનું કલ્યાણ થઈ શકે છે, ઉદ્ધાર થઈ શકે છે, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જો હવેલીમાં પણ કેટલા બહેનો બપોર પડે એટલે માળાજી કરવા માટે ભેગા થઈ જાય, ઘણા લોકો સજાવટ કરવા માટે ભેગા થઈ જાય, ઘણા બધા સામગ્રીની સેવા માટે, એમ બધા પોતપોતાના લૌકિકમાંથી નિવૃત્ત થઈ અને ભગવત ધામોમાં જઈ ભગવત સેવા કરે. આ પણ કલ્યાણનો માર્ગ છે.
આમ મહાપ્રભુજી સમજાવતા આગળના શ્લોકમાં અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. કૃપા જ આ માર્ગમાં નિયામક છે. આપણી ઈચ્છા નહીં, આપણા સાધન નહીં, આપણી કામનાઓ નહીં, આપણા પ્રયાસ નહીં. તમે ઈચ્છો કે હું હવેલીમાં જઈને સેવા કરું તો ના થઈ શકે. ઠાકોરજી ઈચ્છા કરે ને મારે આના હાથની સેવા લેવી છે તો જ હવેલીના પગથિયા ચડી શકાય. અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. તમે જો સેવામાં ન જાઓ, ઘણી વાર એમ થાય કે નિયમિત સેવા કરતા હો, ઘણી વાર આજે નહીં જવાય, ચલો બીજા કરી લેશે, આવું થાય. પણ તમે પોતાનો વિચાર કર્યો, પણ સેવા કરનારને તો એવો ભાવ આવવો જોઈએ કે હું રોજ માળા કરું છું અને આજે હું નહીં જાઉં ને બીજા કરશે ને તો ઠાકોરજીને નહીં ગમે બીજાના હાથની માળા. મારા પ્રભુને બીજાના હાથનું ધારણ કરવું પડશે. ના ના, મારો નિયમ છે કે મેં કરી બધું એડજસ્ટ કરી, પ્રભુને મારા હાથનું ગમે છે એટલે હું જ જઈને બનાવું. કારણ કે તમે એમ વિચાર કે બીજા કરી લેશે, અને જો બીજાના હાથનું ગમી ગયું ને તો તમારો વારો જ ઠાકોરજી નહીં આવે. અને એટલા માટે સેવા હંમેશા આગ્રહથી કરવી. જે સજાવટ કરતા હોય, જે માળાજી કરતા હોય, જે ભંડારની સેવા કરતા હોય, જે સાજની વ્યવસ્થા કરતા હોય, તમને એમ થાય કે હું નહીં જાઉં બીજા કરી લેશે તો ચાલશે, ચાલી તો જશે, પણ એના હાથનું ગમી ગયું તો તમે રહી જશો. આપણે તો એવો ભાવ રાખો મારા ઠાકોરજીને મારા હાથ વગર નહીં ગમે. વ્યવસ્થા સેવા નથી, પ્રભુને પણ વૈષ્ણવોનો આગ્રહ હોય છે. મેં તો ઘણી વાર જોયું, ઘણા એમ કે હવે અમે સેવામાં નહીં આવે, આમ કહો ને, પણ કેમે કરીને ઠાકોરજીને હાથની સેવા લેવી હોય તો બોલાવી જ લે. અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક. અહીંયા તો પ્રભુની કૃપા જ નિયામક છે. અહીંયા આપણે કાંઈ કરતા નથી, પ્રભુ કરાવડાવે છે. આપણે એટલે પુષ્ટિ માર્ગ બોલે, પ્રભુ અમારી સેવા અંગીકાર કરે છે, પ્રભુ સેવા લે છે. અમે સેવા કરીએ છીએ એમ નથી કહેતા, કારણ કે પ્રભુની કૃપા હોય એના હાથે જ સેવા થાય. તમને એમ થાય આ તો ગમે ત્યારે હું આજ્ઞા લઈ આવું એટલે મારા ઘરમાં હું સેવા શરૂ કરી દઈશ, આ રીતે સેવા નથી થતી. પ્રભુ ઈચ્છે ને કે આના હાથની સેવા લેવી છે તો જ તમારા મનમાં વિચાર આવશે, તો જ તમે પ્રભુ પધરાવશો, પુષ્ટાવશો અને તો જ સેવા કરી શકશો. અહીંયા નિયામક પ્રભુની કૃપા છે, નિયંતા પ્રભુની કૃપા છે, એની અનુગ્રહ. આપણને એમ થાય માળા કરવાથી કૃપા થશે, પાઠ કરવાથી કૃપા થશે, યાત્રાએ જવાથી કૃપા થશે, કથા સાંભળવાથી કૃપા થશે. અરે ના, કૃપા થશે તો જ માળા ફેરવવાની ઈચ્છા થશે, કૃપા થશે તો જ ચોપડી ખોલીને પાઠ કરવાની ઈચ્છા થશે, કૃપા થશે તો જ વ્રજમાં જવાશે. વ્રજમાં જઈને કૃપા નથી થતી, કૃપા થાય એ જ વ્રજમાં જઈ શકે. કૃપા નિયામક છે. અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. અને જ્યારે આ ગણિત સમજમાં આવશે ને ત્યારે દરેક સેવા, દરેક પાઠ, દરેક નામમાં પ્રભુનો આભાર માનવાની ઈચ્છા થશે. પ્રભુ આપે કૃપા કરીને તો આજે આપના પાઠ થયા. હે યમુનાજી, આપે આજે ખૂબ કૃપા કરી, આજે 9 યમનાષ્ટક હું કરી શક્યો. નહીં તો શું થશે? 9 યમનાષ્ટક કરીને વિચારશો કઈ કૃપા કરશે યમુનાજી. આજે તો 9 પાઠ કર્યા. 9 પાઠ કરીને જો કૃપા કરે તો યમનાષ્ટક સાધન બની ગઈ, તો યમુનાજી પાઠને આધીન થઈ ગયા. સાધન નથી, ફલ છે. મહાપ્રભુજી આ માર્ગમાં ફલ આપે છે કે આજે ખૂબ યમુનાજીની કૃપા થઈ. શું થયું? આજે 9 યમનાષ્ટક કરી શક્યો. આજે ખૂબ ઠાકોરજીની કૃપા થઈ. આજે ઠાકોરજી બધી મંગળાથી શયન સુધીની બધી સેવા મારી પાસે કરાવી. નિયામક અનુગ્રહ છે. જ્યારે આ વિચાર આવશે તો નાનામાં નાની સેવા માટે આનંદ થશે. જો પ્રભુએ કેવી કૃપા કરી, રોજ પેલા બુહારી કરતા આજે એ ના આવ્યા, મારે હાથે બુહારી કરાવી, પોતાનું સૌભાગ્ય તમે થશે. આમ સમજાવતા મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે, જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ. જ્ઞાની કરતા પણ આ માર્ગમાં ભક્તિ અધિક છે, એની વિશેષતા છે. અને આમ આ રીતે મહાપ્રભુજી કે મેં નિરૂપણ કર્યું અને માનસીની સિદ્ધિ સુધી જાય છે. કારણ કે આ માર્ગમાં જ્ઞાન એટલું કામ નથી લાગતું જેટલું ભાવ કામ લાગે છે. એમ કહીને 20મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી સમજાવે કે ગંગાજીના કિનારે રહેલો વ્યક્તિ પણ યથા દુષ્ટૈ સ્વકર્મભિઃ, અને દુષ્ટ હોય, પાખંડી હોય, અને ત્યાં ગંગાજીના પાવન કિનારે રહેવા છતાં પણ, એ તીર્થ સ્થાને રહેવા છતાં પણ એનો નાશ થાય છે. ભલે ઉત્તમ સ્થાનનો આશ્રય કર્યો છે પણ હૃદયમાં ઉત્તમ ભાવ નથી તો ઉત્તમ સ્થાન પણ એનું કલ્યાણ કરી શકતું નથી. એનાથી ઉલટું
કદાચ સ્થાન ઉત્તમ નથી પણ એનો ભાવ ઉત્તમ છે તો એ પોતાની જાતનું કલ્યાણ સાધી શકે છે. એટલે જ કદાચ યમુનાજીના કિનારે બેઠા બેઠા પણ જો મનમાં દૂષિતતા છે, કલ્મશતા છે તો કલ્યાણ નથી થતું. પણ આટલા હજારો કિલોમીટર દૂર ભારતથી એક નાનકડા લોટીજીમાં યમુનાજી બિરાજતા હોય અને લોટીજીને જોઈ આંખમાં જળજળી આવી જાય કે અરે હે યમુનાજી, ક્યારે આપની નિકટ બોલાવશો, ક્યારે વ્રજની પરિક્રમા અમે કરીશું. અને આ વિચાર માત્રથી યમુનાજી એના પર કૃપા કરી. આવો ભાવ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી સમજાવ્યો છે. 21મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, એવં સ્વશાસ્ત્ર સર્વસ્વમ મયા ગુપ્તમ નિરૂપિતમ એતદ બુદ્ધ્વા વિમુચ્યેત પુરુષઃ સર્વ સંશયાત. મહાપ્રભુજી આજ્ઞા કરે આ રીતે સર્વશાસ્ત્રોના સાર ગુપ્ત સિદ્ધાંતોને મેં પ્રગટ કર્યા છે, નિરૂપણ કર્યું છે. અને આ જાણી આ વાંચી સર્વ શંકાઓથી વૈષ્ણવોએ મુક્ત થઈ જાય. આ જે કાંઈ પણ રીતે મહાપ્રભુજી બ્રહ્મવાદ સમજાવ્યો એ દ્વારા પોતાની દ્રષ્ટિમાં ભાવ ધારણ કરી, જ્ઞાન ધારણ કરી અને ભગવત સેવામાં તત્પર જીવે થઈ જાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ માર્ગમાં ભાવ જ સાધન છે ને ભાવ જ ફલ છે. જ્ઞાન જેટલું કામ નથી લાગતું એટલો ભાવ મનુષ્યનું કામ લાગે છે. જો આપણે ત્યાં એટલે જ કહ્યું શરીરની સીમિતતા છે, શરીરની શક્તિ કેટલી એ જ્યાં હોય એટલી જ. શરીરનું આટલું જ સામર્થ્ય, એનાથી વધારે મનનું સામર્થ્ય. મન અહીંયા બેઠું બેઠું વ્રજમાં જઈને આવી જાય 5 મિનિટ, અહીંયા બેઠું બેઠું નાથ દ્વારા જઈએ. આ મનની શક્તિ કેટલી તીવ્ર છે. ગીતાજીમાં પણ કહ્યું ને, વાયુરીવ સુદુષ્કર ચંચલમહી મન કૃષ્ણ પરમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કર. એની ગતિ આવી તીવ્ર છે, પવન કરતા પણ તેજ. તો મનનું આવું સામર્થ્ય કે અહીંયાથી 5 મિનિટ વ્રજમાં જઈને પાછું આવે. તો શરીરની શક્તિ સીમિત છે, એના કરતા મનની શક્તિ વધારે. ક્ષણમાં વ્રજમાં જઈને આવી જાય, પણ એના કરતા પણ ભાવની શક્તિ વધારે. એ તમને વ્રજમાં ન લઈ જાય, તમે જ્યાં હો અને વ્રજનો ભાવ કરો ત્યાં વ્રજ પ્રગટાવી દે. આ ભાવની શક્તિ છે કે તમે સેવા કરતા કરતા ઝારીજીમાં યમુનાજીનો ભાવ કરો તો ત્યાં સાક્ષાત યમુનાજી પ્રગટ થઈ જાય. તમે તમારા નંદાલયમાં એવો ભાવ કરો કે આ નંદાલય છે, આ વ્રજમંડળ છે અને યશોદાજીના ઘરમાં ઠાકોરજી બિરાજે છે, તો તમારું નાનકડું 2x2 નું મંદિર વ્રજ બનીને તમને આનંદનો અનુભવ કરાવે. આ ભાવની શક્તિ છે. એટલે શરીરની શક્તિ કરતા મનની શક્તિ વધારે, મનની શક્તિ કરતા ભાવની શક્તિ વધારે. ભાવો ભાવને આગળ આવશે, ભાવના સિદ્ધથી ભાવ સિદ્ધ થાય છે. આ ભાવની તાકાત છે. અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ ત્યારે ઉત્તમ ભાવ ધારણ કરીને જાઓ. પ્રભુ પાસે ઊભા રહીને ક્યારે નબળા વિચાર નહીં કરે, ક્યારે નબળા વિચાર. હું તો હંમેશા કહું ને, પ્રભુ પાસે ઊભા રહીને એટલું માંગવું કે પ્રભુ કમથી કમ તારી સામે ઊભો હું એટલી વાર પડે, તારા સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર ના આવે એવી કૃપા કરજે ઠાકોર. બહાર તો 24 કલાક ચાલતું જ રહે છે, પણ કમથી કમ તારી સામે ઊભો એટલી વાર તો મન તારું જ રહે એવી કૃપા કર. તારા સિવાય અન્ય કોઈ વિચાર મારા મનમાં ન પ્રવેશ એવી કૃપા કર. તો ભાવની શક્તિ આપણે ત્યાં એટલે જ ભાવના છે. દરેક વસ્તુનો ભાવ બતાવો, આની પાછળ આ ભાવ, આની પાછળ આ ભાવ, આની પાછળ આ ભાવ. કારણ ભાવની શક્તિ એ છે કે તમે જ્યારે એમાં એ ભાવ કરો છો ને ત્યારે ભાવાત્મક સ્વરૂપ એનું બની જાય છે, એમાંથી એ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. એટલે જ આપણે ત્યાં અનેક વસ્તુની ભાવના બતાવે. ગાદી તકિયાની ભાવના, સિંહાસનની ભાવના, મંદિરની ભાવના, બહારના દરવાજાની પણ અને તાળાની પણ ભાવના, તાળું મારો એની પણ ભાવના. આ ભાવના કેમ? કારણ કે પ્રભુ સંબંધમાં, પ્રભુની સેવામાં કોઈ વસ્તુ પ્રત્યે આપણને લૌકિક ભાવ ન આવે, એટલા માટે બધાનો અલૌકિક ભાવ. જે વસ્તુ લૌકિક વસ્તુ પણ જુઓ ને તો વિચાર તો અલૌકિક જ આવે. અરે આ તો સ્વામીજીના નેત્રો છે, આ તો યશોદાજીની ગોદ છે, આ તો વ્રજભક્તોનું સ્વરૂપ છે. દરેકમાં અલૌકિક ભાવ અને ભાવ કરો એટલે એમાં ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થઈ જાય. એની કૃપાના તમે અધિકારી થઈ જાય. એમ મહાપ્રભુજી સમજાવતા કહે છે કે સર્વ શાસ્ત્રોનો સાર મેં એ ગુપ્ત નિરૂપણ કરી દીધું છે અને એ ભાવ હૃદયમાં ધારણ કરી અને સર્વ સંશયોમાંથી મુક્ત થઈ જવું એમ કહી આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથને આપણે વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળનો ગ્રંથ
પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, આ નામનો ગ્રંથ. લગભગ 25.5 શ્લોક. મહાપ્રભુજીનું દક્ષિણ ભુજા અંગરૂપે. લગભગ 4 ટીકાઓ ઉપલબ્ધ છે આચાર્યોની. ગોકુલનાથજીનું વિવરણ, રઘુનાથજીનું વિવરણમ, કલ્યાણરાયજીની વિવૃત્તિ અને પીતાંબરજીનું વિવરણ. આ 4 આચાર્યોની ટીકાઓ આ ગ્રંથ ઉપર ઉપલબ્ધ છે. આપણે તો સાર રૂપે જોઈશું. ગ્રંથ તો બહુ લાંબો છે અને બહુ સમજવા જેવો છે. જે રીતે જગતમાં વૈવિધ્ય છે, જો આ ગ્રંથનો એક સાર રૂપે તમને ટૂંકમાં સમજાવું તો ક્યારેક પ્રશ્ન નથી થતો તમને બધાને કે ભગવાને જ આ જગત બનાવ્યું છે, અને એમાં પણ જો એકરૂપતા જોવા જાઓ તો આ આખા જગતને વનનેસ રૂપે જોવું, એક રૂપે લાગે બધું જુદું જુદું, પણ 5 તત્વોનું જ બનેલું છે ને. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એટલે જેટલી દુનિયાભરની વિવિધતાઓ છે એને તમારે કેન્દ્રિત કરવી હોય તો આ 5 તત્વોમાં કરવી. કે આ 5 તત્વોનું ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અધમ શરીરા, આ 5 તત્વોનું જ છે. છઠ્ઠું તો છે હજી વનનેસ કરી દો, એકીકરણ કરી દો તો એકોહમ બહુશ્યામ પ્રજાએય, બ્રહ્મમાંથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન છે. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. એક જ આત્મા, એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક થયા પરમાત્મા, એકમાં સ્થિમિત થઈ ગયા. પણ ભગવાને સર્જ્યું છે તો આવું જુદાપણું કેમ છે? કોઈ પાપી છે, કોઈ પુણ્યશાળી છે, કોઈ ભક્ત છે, કોઈ અભક્ત છે, કોઈને તીર્થયાત્રા ને ઉપવાસ ને યજ્ઞ ને એ બધું ગમે છે, કોઈને માળા ફેરવવી જ ગમે છે, કોઈને ઠાકોરજીની સેવા જ ગમે છે, કોઈને તો ભગવાનનું નામ જ નથી ગમતું. એને તો સંસારમાં જ એટલા રચ્યા પચ્યા છે કે અહીંયા આટલી મજા છે બીજે ક્યાં જવું. યાવત જીવમ સુખમ જીવેત રણમ કૃત્વા ધૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃતઃ. ચાર્વાક નો મત હતો પ્રાચીન સમયમાં. એ લોકોનું આ મૂળ સિદ્ધાંત ચારુ વાક, સારા સારા શબ્દો. એટલે અત્યારના સમયમાં ચારવાક મત જ છે ને. એવા સારા સારા શબ્દોમાં આપણને ફસાવી દે ને કે હાથમાં આવેલો ધર્મ છોડાવી, ફેરવતા હોય ને માળા છોડાવી. લોજિકો આપે ને લોકો, જુદા જુદા શબ્દોના એવા લોજિક આપે લોકો, અને એમ થાય કે અરે આ બધું કરવાથી કઈ ભોગ ધરવાથી કઈ થાય, ભૂખ્યા ને જમાડો, એમ કરીને ભગવાનને ભોજન ધરવાનું છોડાવી દે, પાછું ત્યાં તો જમાડે નહીં. અરે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ક્યાં બધું આ બનાવવામાં પડ્યા છો, ભાવથી કરો એટલે બધું આવ્યું, એમ કરીને કાંઈ ન કરે. જો જેને કાંઈ ન કરવું હોય કેવા લોજિક આપે, એમ ના હું નથી માનું. આપણે તો બધાને માનીએ એટલે સમજી લેવું કે આ કાંઈ કરતો નથી. જેને કંઈ ન કરતો ને એમ ના કે હું કંઈ નથી કરતો. એ પ્રેક્ટિકલ વ્યવહારિક પ્રશ્નોના પણ ફિલોસોફિકલ કારણો આપે, એટલે વાત ઉડી જાય. એવી વાત ઉડાડી દે. અને જાણકારી પણ અત્યારના સમયમાં શું, જાણકાર વ્યક્તિ પાસે પણ આપણે શેના માટે જઈએ? આ ન કરું તો ચાલે એના પૂછવા જઈએ. શું શું કરવાનું એ પૂછવા નથી જતા. આ ન કરું તો ચાલે ને, આ ન ધરું તો ચાલે ને, એ દિવસે આવું ન કરીએ તો ચાલે ને. છૂટ લેવા માટે જ જ્ઞાનનો ઉપયોગ કરતા હોઈએ, કરવા માટે જ્ઞાની પાસે નથી, જાણકાર પાસે નથી. તમે અમારી પાસે શું પૂછવા આવો? આજે આ છે ને હમણાં થાય એમ નથી તો પ્રભુ બીજે પધરાવી દો ચાલે. આ દિવસે બહુ મારે ઉતાવળ બહારગામ જવાનું હોય તો એક સાથે બધા ભોગ ધરી દઉં તો ચાલે. છૂટ લેવા, જાણકાર પાસે પણ છૂટ લેવા આવીએ છીએ, કરવા માટે વધારે નથી આવતો. એમ જ્ઞાનનો પણ દુરુપયોગ કહેવાય. તો મૂળ વાત, લોકો વ્યવહારિક પ્રશ્નોના પણ ફિલોસોફિકલ કારણો આપણે ઉડાડી. હવેલી પણ નિર્માણ કરતા હતા ને ત્યારે પણ લોકો આમ બધાને ભેગા કરો પછી હવેલી કરીએ. ના, ક્યારે થવાની બધાને ભેગા? એના કરતા કરીને બધાને વાપરવાના આપી દઈએ. લોકો એવા લોજિકો આપે. દુનિયામાં જે વાત ઉડાડી દેવી હોય ને અત્યારના સમયમાં, એને ના નહીં કહેવાનું, એને એક્સટેન્ડ કરીને આ નાનું નથી લેવું, આપણે તો મોટું જ લઈશું.
એટલે સમજી લો કે આ નાનું તો લઈ નથી શકવાના, અને મોટાના સપના બતાડીને ક્યારે થાય જ નહીં. અને આ રીતે એ વાત ઉડી જાય. તો જ્યારે જુદા જુદાપણું જગતમાં છે તો મહાપ્રભુજી સમજાવે છે, અને મહાપ્રભુજી જ નથી કહેતા, ગીતાજીમાં દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુરી એવ ચ, ભગવાન પોતે કહે છે. અને ભાગવતજીમાં પણ સર્ગ લીલા છે, વિસર્ગ વિવિધ સર્જન. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું 2 પ્રકારની સૃષ્ટિ મેં જ સર્જી છે. આ જે વૈવિધ્ય છે ને, પણ એક ભેદ સમજી લેવાય, દુનિયામાં વિરોધ નથી, વૈવિધ્ય છે. આપણે 2 જુદાપણાને એકબીજાનો વિરોધ માનીએ, વિરોધ નહીં, વિવિધતા છે. વિવિધતા રૂપે દુનિયામાં જોશો તો સુંદરતા લાગશે, વિરોધ રૂપે જોશો તો ક્લેશ લાગશે. એટલે વૈવિધ્ય, મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે. અને એ જુદું કેમ છે? ઈશ્વરે એને એવો જ બનાવ્યો છે. એટલા માટે તમે કોઈને ઇમ્પ્રૂવ કરી શકો પણ ચેન્જ ન કરી શકો. એકદમ બદલવો અઘરો છે. દૈવી અને આસુરી 2 પ્રકારના સર્ગ ભગવાને જ બનાવ્યા છે. અને એટલા માટે દુનિયામાં ક્યારે બધા સુધરી નહીં જાય, અને દુનિયામાં ક્યારે બધા બગડીએ નહીં જાય. કારણ કે દૈવી પણ છે અને આસુરી પણ છે. એમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી આ સૃષ્ટિ સર્જનનું વૈવિધ્ય બતાવે છે. જેમ જુદી જુદી સૃષ્ટિ છે ને, એમ જુદા જુદા જીવો પણ ભગવાને સર્જ્યા છે. અને એમાં મુખ્ય 3 પ્રકારના જીવો સર્જ્યા, દૈવી એટલે કે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે ને, તો આ 3 પ્રકારના સૃષ્ટિનું ભગવાને જ સર્જન કર્યું છે. પ્રવાહી જો સંક્ષિપ્તમાં સમજાવું તો પ્રવાહી જીવો એવા છે જે સંસારના પ્રવાહમાં ફરવા માટે જ આવ્યા છે. એને ભગવાનમાં રસ નથી આવતો, એ સંસારમાં જ ખૂપેલા છે, એ સંસાર ચલાવવા માટે જ સર્જાયા છે. બીજા જીવો છે મર્યાદા માર્ગી, જેને વેદમાં રુચિ છે, વેદના સાધનોમાં રુચિ છે, એને કર્મકાંડમાં રુચિ છે, યજ્ઞમાં રુચિ, વ્રતમાં રુચિ, તીર્થયાત્રામાં રુચિ, મંત્ર જાપમાં રુચિ, સાધનોમાં બહુ રુચિ છે, પણ સ્વરૂપ સેવામાં રુચિ નથી. એટલે કે ધર્મમાં રુચિ છે, ધર્મમાં રુચિ નથી, ધર્મીમાં રુચિ નથી. એ બતાવેલા ધર્મો બધું જ કરશે, પણ એને કહો કે બેસીને ભગવત સેવા કર, તો કે આ બધું મને નહીં ફાવે. તમે કહો તો ઉપવાસ કરી લો, તમે કહો તો ચાલીને યાત્રાએ જઈ આવો ખુલ્લા પગે, પણ તમે કહો ઠાકોરજીને ભોગ ધરો ને શૃંગાર કરો, આ બધું મને નહીં ગમે. એટલે ધર્મીમાં રસ નથી, ધર્મમાં રસ. અને ત્રીજા એવા છે જેને સાધનોમાં રસ નથી, એને સ્વરૂપ સેવામાં જ આનંદ છે. આ 3 પ્રકારના દૈવી જીવો પ્રભુએ પ્રગટ કર્યા. દૈવી ને આસુરી 2 પ્રકારની સૃષ્ટિ. અને આગળ પણ એની ઘણી બધી ચર્ચા આવશે. એના પણ અંતર્ગત ભાવો પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહી, યા પછી મર્યાદા મર્યાદા, મર્યાદા પુષ્ટિ, મર્યાદા પ્રવાહી, એવા આખું એક વર્ગીકરણ, બહુ જ વિશાળ વર્ગીકરણ કેવા કેવા પ્રકારના જીવો છે. એટલે કે ભક્તોની જુદી જુદી ક્વોલિટી તમે જોશો, મિશ્રિત પણ દેખાશે અને શુદ્ધ પણ દેખાશે. તો આવા પ્રકારની સૃષ્ટિનું સર્જન સ્વયં પ્રભુએ જ કર્યું છે. એમ મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે કે આ વૈવિધ્યને, આ વ્યક્તિને, સર્જનને સમજી જશો. જો સોફ્ટવેર જે અંદર હોય ને, હાર્ડવેર એને સપોર્ટ કરે, પણ સોફ્ટવેરમાં જ ના હોય અને તમે ગમે તેટલા સ્વિચ હાર્ડવેરમાં કામ કરો પણ એ સોફ્ટવેરમાં જ નથી. તો આ જુદા જુદા સોફ્ટવેર વાળા જીવોની વાત અહીંયા મહાપ્રભુજી કરે છે કે ભીતર કેવો જીવ. અને પાછું મહાપ્રભુજી સમજાવે છે પ્રવાહી જીવ, આપણે મમયવાંશો જીવ લોકે જીવ, આ બધા મારા અંશ છે. તો અંશ છે તો ભગવાને એને ક્યાંથી પ્રગટ કર્યા છે? તો કે પ્રવાહી જીવને મનમાંથી પ્રગટ કર્યા. જેમ કે ને મારા તો મનમાં આવે એ કરું, સમજી લેવું આ ભગવાનના મનમાંથી જન્મ્યો છે. અને એ સંસાર ફરવા માટે, ભટકવા માટે જ આવે છે. બીજા છે મર્યાદા માર્ગી જીવ, વચસા વેદ માર્ગમહિ, એ પ્રભુની વાણીમાંથી પ્રગટ થયા છે. કારણ વેદ ભગવાનની વાણીમાંથી પ્રગટ થાય, તો વેદના બતાવેલા સાધનોમાં જેની રુચિ છે એ ભગવાનની વાણીમાંથી પ્રગટ થયા છે. અને પુષ્ટિ સૃષ્ટિ કાયે પુષ્ટિ કાયે ન નિશ્ચય,
પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયા એ પ્રભુના શુદ્ધ પુષ્ટિ જીવો, જેને પ્રભુના શ્રીઅંગની સેવામાં જ રસ છે, કારણ કે શ્રીઅંગમાંથી જ પ્રગટ થયા. આ પ્રકારની આગળ ચર્ચા આવશે. મેં સંક્ષિપ્તમાં સાર રૂપે તમને સમજાવ્યું. તો ગ્રંથમાં પ્રવેશ કરીએ તો પ્રથમ શ્લોકનું ગાન કરતા મહાપ્રભુ, આમ જીવ દેહ ક્રિયા ભેદ પ્રવાહેણ ફલેન ચ. મહાપ્રભુજી આજ્ઞા કરે, પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, આ ત્રણ જુદા જુદા માર્ગ છે. જેવા જીવ એવા એના માર્ગ. અને જીવ, દેહ, ક્રિયા, સૃષ્ટિની પરંપરા અને ફળના પાંચ ભેદ અહીંયા વિશેષ રૂપે જુદા જુદા કહેવામાં આવશે એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે, ભક્તિ માર્ગસ્ય કથનાત, એટલે ભક્તિ માર્ગ જો કહીએ તો એને પુષ્ટિ માર્ગ રૂપે જાણવો, એ રીતે મહાપ્રભુજી કહી રહ્યા છે કે અહીંયા જ્યાં જ્યાં હું ભક્તિ માર્ગ શબ્દનો પ્રયોગ કરું એટલે પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિ માર્ગ એટલે કયો? પુષ્ટિ અનુગ્રહે નિયામક, કૃપા દ્વારા જે જીવને પ્રભુએ પ્રગટાવ્યો છે, કૃપા દ્વારા જે જીવને પુષ્ટિ ભક્તિના માર્ગમાં પ્રભુએ ચલાવ્યો છે, અને કૃપા દ્વારા જ પ્રભુ એને પહોંચાડશે, એ પુષ્ટિ માર્ગ. અહીંયા જગાડનારા, પ્રગટાવનારા એ જ, ચલાવનારા એ જ ને પહોંચાડનારા એ માર્ગ એ પુષ્ટિ માર્ગ. એટલે કોઈએ કહ્યું ને, લાકડાને એમ કહ્યું કે પાણીને કોઈએ પ્રશ્ન કર્યો કે તારામાં જે નાખીએ બધાને તો ડૂબાડી દે, પણ આ લાકડા જોડે તને એવો કયો પ્રેમ છે કે લાકડું નાખીએ તો તરવા લાગે પાણીમાં? જલ ન ડુબાવે કાષ્ઠ કો યહ કોન પ્રેમ કીરી. તારી જોડે એવો કયો પ્રેમ છે લાકડા જોડે? પાણીને પૂછે છે કે બધાને ડૂબાડે લાકડાને તરાવે. જલ ન ડુબાવે કાષ્ઠ કો યહ કોન પ્રેમ કી રીત. અને પાણી કહે છે, અપનો સીંચ્યો જાન કે યહ બડે ની રીત. કેમ નથી ડુબાડતો? તો પાણી કહે, જેને મેં જ સીંચીને બીજમાંથી વૃક્ષ બનાવ્યું હોય એને હું કેમ ડુબાડી શકું છું? આને તો મેં જ સિંચ્યું છે, મેં જ મોટું કર્યું છે, અને જેને આપણે સિંચીને મોટા કર્યા હોય ને એને ડૂબવા ન દેવાય. આ પુષ્ટિ માર્ગ પણ એવો જ છે. ધાવન નિવિલ્લવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ. ભાગવત કહે, આ ભક્તિના માર્ગમાં આંખ બંધ કરીને દોડો. અહીંયા પડવાની કે વાગવાની બીક નથી, કારણ કે જે દોડાવે છે એ તમને પડવા નથી દેવા, પ્રભુ જ પકડી લેશે. આ માર્ગમાં ચલાવનારા જ ઠાકોરજી છે. એમ કહી આગળના જુદા જુદા ભેદોની ચર્ચા કરી છે. અને આગળના શ્લોકમાં મહાપ્રભુજી ગાન કરતા કહે, મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગીતાજીમાં જેમ કહેવામાં આવ્યું, દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ. એક અડધો વાક્ય વાપરીને મહાપ્રભુજીએ એ શ્લોકને કોટ કર્યો છે. દ્વૌ ભૂત સર્ગ જે ગીતાજીમાં કહ્યું છે, બે પ્રકારની સૃષ્ટિ મેં સર્જી છે એમ ભગવાન કહે, એનો કરતા હું છું એમ ભગવાન પોતે કહે છે. દૈવ આસુર એવ ચ. એ જ રીતે મહાપ્રભુજીએ કહ્યું, વેદસ્ય વિદ્યમાનત્વાન મર્યાદા અપી વ્યવસ્થિતાઃ. અને એ જ રીતે વેદ માર્ગ પ્રમાણે મર્યાદા પ્રવાહમાં મર્યાદા માર્ગ અહીંયા કહેલો છે કે આ મર્યાદા દ્વારા જ ભગવાન આ પ્રકારની સૃષ્ટિને સર્જન કરે છે.